સંતાણીની હત્યાના મામલે વ્યારા સિંધી સમાજે કલેક્ટરને રજૂઆત કરી। અમદાવાદ સ્થિત 7th ડે સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10ના વિદ્યાર્થી નેન સંતાણીની હત્યાના બનાવને લઈને સમગ્ર સમાજમાં આક્રોશ ફેલાયો છે। આ દુઃખદ ઘટનાને પગલે વ્યારા સિંધી સમાજ તથા શ્રી ગુરુ નાનક દરબાર દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને તાત્કાલિક કાર્યવાહી માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં જણાવાયું છે કે નિર્દોષ વિદ્યાર્થીની હત્યા માત્ર પીડિત પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે અત્યંત આઘાતજનક છે। આ મામલે તાત્કાલિક નિષ્પક્ષ તપાસ કરીને દોષિતોને કડક સજા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। સાથે જ શૈક્ષણિક સંસ્થાની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી પગલાં લેવા અને પીડિત પરિવારને ન્યાય સાથે આર્થિક સહાય તથા સરકારી મદદ તાત્કાલિક આપવા પણ રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વ્યારા સિંધી સમાજે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જિલ્લા વહીવટીતંત્ર આ ગંભીર બનાવ અંગે ત્વરિત કાર્યવાહી કરીને પીડિત પરિવારને ન્યાય અપાવશે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। આવ્યા છે સિંધી સમાજ વ્યારાથી કલેક્ટર ઓફિસમાં આવ્યા છે અને અમને બધા એટલો બધો આક્રોશ છે કે આ જે થયું છે બહુ ખોટું થયું છે અને સિંધી સમાજ હિન્દુ છે અને બધા હિન્દુઓ માટે અમે કહીએ છીએ કે જે થયું છે અમદાવાદમાં એ એકદમ ખોટું થયું છે અને એના સામે પગલાં લેવો અને કડક ને કડક પગલાં લો અને એ લોકોને ફાંસી આપો કે એ લોકો બીજી વખતે એને યાદ રહેવું જોઈએ કે આવું કૃત્ય નહીં કરે અને બીજાને ન થાય કે આવું કૃત્ય હું કરું એવી સજા આપો। ગવર્મેન્ટને અમે ગુજરાત રાજ્યને અમે કોર્ટને અમે વિનંતી કરીએ છીએ કે એ લોકોને જે પણ કૃત્ય કર્યું છે એ સારું નથી અને બધા જાણે છે અને એના સામે પગલાં લો અને એવા પગલાં લો કે એ લોકોને ખબર પડવી જોઈએ કે ફરીથી આવું કોઈ કૃત્ય ન થાય કોઈના સાથે। હિન્દુ સમાજ અમર રહે। જય ઝૂલેલાલ। સિંધી સમાજ અમર રહે।